જય મહાદેવ મિત્રો, ચાલો મારી સાથેમાં આજના વિડીયોમાં આપણે સુરતથી સોમનાથ જવા માટે કઈ કઈ ટ્રેન મળે છે, ટિકિટનું શું ભાડું છે અને કેટલા સમયમાં એ આપણને પહોંચાડે છે તેની વિગતવાર માહિતી જોઈશું. તેમજ સોમનાથમાં રહેવા માટે શું સુવિધા છે તેની માહિતી પણ મેળવીશું. તો વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો. સોમનાથ જવા માટે આપણને વેરાવળની ટ્રેન મળે છે. વેરાવળથી સોમનાથનું અંતર છે 7 કિલોમીટર. સોમનાથ જવા માટે આપણને કુલ 4 જેટલી ટ્રેન મળે છે. એમાંથી એક ડેઇલી છે અને બાકીની વીકલી ટ્રેન મળે છે. સુરતથી સોમનાથ જવા આપણને દરરોજ એક ટ્રેન મળે છે. સૌરાષ્ટ્ર જનતા, જેનો ટ્રેન નંબર છે 19217, જે આપણને સુરતથી વેરાવળ જવા માટે દરરોજ મળે છે. જેનો સુરતથી ઉપડવાનો સમય છે સાંજના 5:45 અને સવારે 7:10 વેરાવળ પહોંચાડે છે. વાત કરીએ ટિકિટના દરની તો થર્ડ ક્લાસમાં 370 રૂપિયા, થર્ડ ટાયર એસીમાં 1000 રૂપિયા, સેકન્ડ ટાયર એસીમાં 1430 રૂપિયા અને ફર્સ્ટ ક્લાસ એસીમાં 2385 રૂપિયા. પછી આપણને ડાયરેક્ટ બુધવારે એક ટ્રેન મળે છે, જેનું નામ છે વેરાવળ એક્સપ્રેસ, જેનો ટ્રેન નંબર છે 16334, જે સુરતથી આપણને રાતના 2:50 મળે છે, જે વેરાવળ બપોરના 3:35 ઉતારે છે. વાત કરીએ ટિકિટના દરની તો સ્લીપર ક્લાસ 370 રૂપિયા, થર્ડ ટાયર ઇકોનોમિક્સ 920 રૂપિયા, થર્ડ ટાયર એસી 1000 રૂપિયા અને સેકન્ડ ટાયર એસીના 1430 રૂપિયા. પછી આપણને શુક્રવારે ટ્રેન મળે છે, જેનું નામ છે પુણે વેરાવળ એક્સપ્રેસ, જેનો ટ્રેન નંબર છે 11088. આ ટ્રેન આપણને સુરતથી વહેલી સવારે 3:32 મળે છે, જે વેરાવળ બપોરે 4:20 ઉતારે છે. વાત કરીએ ટિકિટના દરની તો સ્લીપર ક્લાસમાં 370 રૂપિયા, થર્ડ ટાયર એસીમાં 1000 રૂપિયા અને સેકન્ડ ટાયર એસીમાં 1430 રૂપિયા. પછી આપણને શનિવારે ટ્રેન મળે છે, જેનું નામ છે BDTS વેરાવળ એક્સપ્રેસ, જેનો ટ્રેન નંબર છે 19203, જે આપણને સુરતથી રાતના 11:22 મળે છે અને વેરાવળ બપોરે 1:10 ઉતારે છે. જેમાં સ્લીપર ક્લાસ 375 રૂપિયા, થર્ડ ક્લાસ એસી 1020 રૂપિયા, સેકન્ડ ક્લાસ એસી 1455 રૂપિયા અને ફર્સ્ટ ક્લાસ એસી 2440 રૂપિયા. આટલી ટ્રેન આપણને સુરતથી વેરાવળ જવા માટે મળે છે. વેરાવળથી ઓટોમાં બેસીને આપણે સોમનાથ જઈ શકીએ છીએ. સોમનાથમાં રહેવા માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા સંચાલિત અતિથિ ભવન છે, જેની માહિતી જોઈએ. લીલાવતી અતિથિ ગૃહમાં 2 બેડ એસી તમને 1300 રૂપિયામાં અને નોન એસી રૂમ 1000 રૂપિયામાં મળી રહે છે. જ્યારે મહેશ્વરી અતિથિ ભવનમાં 2 બેડ એસી 1300 રૂપિયામાં અને નોન એસી 1000 રૂપિયામાં મળી રહે છે. આ સિવાય અન્ય હોટેલ તેમજ ધર્મશાળાઓ પણ ઘણી બધી આવેલી છે. આશા રાખું છું કે આ વિડીયો તમને ઉપયોગી થશે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો અને શેર કરો તમારા નવા વિડીયો સાથે. જય મહાદેવ.